રહ્યા છે એ પ્રમાણે? જી, જે ના એ પ્રમાણે પરિણામો નથી આવી રહ્યા, કારણ કે જે લોકશાહી ઢબે જે કંઈ થવું જોઈએ એ લોકશાહી ઢબે બિલકુલ નથી થયું. સરકારે એના પાવરનો મિસયુઝ કર્યો છે. સામ દામ દંડ ભેદ, જ્યાં 100 રૂપિયાની જરૂર હોય ત્યાં લાખ ફેંકો, જ્યાં પ્રેશરની જરૂર હોય ત્યાં પ્રેશર આપો. લોકશાહી ક્યાંક ખૂણામાં રડી રહી છે. એ લોકો અમારા ઉમેદવારોને અમે ઉમેદવાર હજી નક્કી થતો હોય ત્યાં સુધીમાં એને ઘરે જવામાં આવે છે. ઉમેદવાર સ્ટ્રોંગ હોય તો એના પેરેન્ટ્સને, એની પત્નીને, એના પતિને, એના બાળકોને એન કેન રીતે સારી ભાષામાં ધમકીઓ આપી આપીને એને હટાવવાના પ્રયત્નો થયા છે. જે ઉમેદવારો લડ્યા એના માટે પણ એ લોકોએ મેં કહ્યું ને મિસયુઝ, પાવરનો મિસયુઝ કર્યો છે. કઈ બેઠકો પર એવું થયું? જી, કઈ બેઠકો પર એવું થયું? આ પ્રયત્નો તો લગભગ બેઠકો ઉપર થયા છે, પણ જ્યાં અમુક હકારાત્મક રીતે જોઈએ તો માનો કે ઇકોઝોન બોરવાવ સીટ છે તાલુકા પંચાયતની, તો ઇકોઝોન લાગુ પડે ને અમે ત્યાં આંદોલનો કરેલા છે, તો ત્યાં એ લોકો નથી ફાવ્યા. માંગરોળમાં અમુક સીટો પર નથી ફાવ્યા. એવી ઘણી બધી સીટો છે કે જ્યાં અમારા ઉમેદવારો જીત્યા છે અને હજી રિઝલ્ટ આવી રહ્યા છે. પણ મારો કહેવાનો મતલબ એ છે કે રૂલિંગ ગવર્મેન્ટ હોય તો એનો મતલબ એ નથી કે તમે રૂલિંગ, તમારી પાવરનો, તમારો સત્તાનો મિસયુઝ કરો. એ ક્યાંક ને ક્યાંક લોકશાહીના અહિતમાં. અને આમ તો તમે, હું અને બધા જ લોકો જાણીએ છીએ કે જેની સરકાર હોય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એનો પ્રભાવ પડતો હોય છે. ને જે થયું, પણ અમને કોઈ ચિંતાનું કારણ નથી. અમે જનતાનો અવાજ ઉઠાવતા આવ્યા છીએ, જનતાનો અવાજ ઉઠાવીશું. લોકો આજ નહીં તો કાલ અમે લોકોના હૃદય સુધી પહોંચીશું. અને લોકો જ્યારે, અમારે સત્તાની કોઈ ઉતાવળ નથી કે આવતી ચૂંટણીમાં પાવરમાં આવી જઈએ કે પછી આવી જઈએ. લોકહિતકારી વલણ સાથે લોકશાહીનો તાજ ચમકે એ રીતે લોકોનું, પછી નાનો માણસ હોય, મધ્યમ વર્ગ હોય, આ લોકો જે કોર્પોરેટ જગતને સાચવે છે, મોટા મોટાને 5ને ગામમાં સાચવી લ્યો એટલે આખું ગામ ખીચામાં. અમારી મેથડ એ નથી. ગામનો એ છેવાડાનો માણસ હોય, એ નાનો માણસ, ખેડૂત માણસ, ગરીબ માણસ, નોકરિયાત વર્ગ, મધ્યમ વર્ગ, આ લોકોને સાથે લઈને, અને એ સાથે ક્યારે આવશે? જ્યારે અમે એનો અવાજ ઉઠાવીશું. અમે દરેક બાબતમાં, અમે છીએ કેટલા એમએલએ ગણીએ તો 5 હતા, એક અમારો લૂંટી ગયા, હવે 4 રહ્યા. એમ છતાંય અમે જે તાકાતથી લડીએ છીએ એવી જ તાકાતથી લડતા રહીશું. લોકોને સાચી સમજ આવશે કે નહીં, આ લોકો, આ આઈડિયોલોજી, આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ ખૂબ તાકાતથી અમારા પ્રશ્નો ઉઠાવે છે. અમે લોકોના હૃદય સુધી સ્થાન મેળવીશું. અને ભવિષ્યમાં લોકો જ્યારે અમને ચાન્સ આપશે ત્યારે અમે સત્તા બેઝ ઉપર સેવા પણ કરીશું. પણ આજે કદાચ અમે જે કંઈ લોકપ્રેમ અમને મળે છે, જેટલી પણ અમે સીટો આવે છે, એ સીટોના આધારે લોકશાહીના જતન માટે, ગુજરાતના જનતાના જતન માટે અમારાથી બનતું એક તાકાત વાળો વિરોધ પક્ષ બેઝ ઉપર અમે મહેનત કરતા રહીશું. જી, વિસ્તારો એવા હતા જે તમને એવું લાગતું હતું કે મજબૂત હતા તમારા? જી, માનો કે થાનગઢ છે. થાનગઢમાં હું પોતે ગયેલો છું. ત્યાં અમારા રાજુભાઈ કરપડા ખૂબ સારી મહેનત કરતા હતા, એનો અમારો ભરોસો હતો. હળવદમાં પણ ખૂબ સારું હતું. ઘણી બધી જગ્યાએ, આ બધી જગ્યાએ તો હું પોતે ગઈને મેં ગ્રાઉન્ડ ઉપર કામ કરેલું છે. અમારા વંથલીમાં ઘણું બધું આશાસ્પદ હતું, જુનાગઢમાં ઘણું બધું આશાસ્પદ હતું, માંગરોળમાં તો અમુક સીટો નીકળી પણ છે. એટલે ઘણી બધી જગ્યાએ આશાસ્પદ હતું. અને લોકોની વેદના અમે પર્સનલી વાંચી છે. મેં અમુક માનો કે દાખલા તરીકે મારા તાલુકામાં વંથલીમાં મારા કાર્યકર્તાઓ મને સિટીની અંદર લઈ ગયા હતા. ત્યાંની જે ખુલ્લી ગટરો અને ત્યાંની જે હાલત જોઈએ, અમુક એરિયામાં રહેલો માણસ તો ત્યાં 5 મિનિટ ઊભી ન શકે. ત્યાં વર્ષોથી લોકો રહે છે. આ લોકો શું કરે છે? મત લેતી વખતે જે મોટી મોટી વાતો કરે છે, વાઘની વાતો કરે છે ને બિલાડું નથી પીરસતા, આ ટાઈપની વાતો કરે છે. એ જનતાનો અમે જોયું છે અને એ લોકોની વેદના અમે સાંભળી છે. પછી એ રોડ રસ્તાની વાત હોય, ગટરની વાત હોય, અરે બેન, તમને મને ખબર છે, આપણે ક્યાંક માગું નાખીએ ને, દીકરીનું માગું, અને ખબર પડે ને કે એ દીકરામાં એટલી તાકાત નથી કે લાઇટ બિલ નથી ભરી શકતો એના ઘરનું, ત્યાં કોઈ પૈણાવે નહીં. એમ નગરપાલિકાનું તમારી પાસે રેકોર્ડ હશે, મારી પાસે કરોડો અબજો રૂપિયા લાઇટ બિલો બાકી છે. લાઇટ બિલ લેવા માટે દવાખાનું હોય તો કદાચ લોન લેવી પડે, મકાન કરવું હોય તો લોન લેવી પડે. ક્યાંય સાંભળ્યું છે તમે કે લાઇટ બિલ ભરવા માટે કોઈ લોન લેતું હોય? આ નગરપાલિકાઓ લાઇટ બિલ માટે, આજના ગુજરાત સમાચારમાં હું ફિગર ભૂલી ગયો, મેં વાંચ્યું, લાઇટ બિલ લેવા માટે લોનો. શું સમજે છે લોકશાહીને? શું સમજે છે બંધારણને?
ક્યાં ગયું તમારું મેનેજમેન્ટ? મારી પાસે રૂપિયો ક્યાંથી આવશે એ મને પહેલા ખબર હોવી જોઈએ, પછી મારે રૂપિયો વાપરવો જોઈએ. મેનેજમેન્ટ માટે કઈ નથી. બસ અમારી પાસે સરકાર છે, રૂલિંગ ગવર્મેન્ટમાં અમે છીએ. જો અમને તમે ચાન્સ નહીં આપો તો તમારે ભોગવવું પડશે પંચાયતની ચૂંટણીમાં જેવું છે એવું. એટલે આ પરિસ્થિતિ છે. પણ આ પરિસ્થિતિમાં લોકોનો નિર્ણય માથા બરાબર છે. અમે મંથન કરીશું કે શું કરીએ તો વધુ સારી રીતે લોકોના હૃદયમાં બેસી શકીએ. એના માટે અમે રાત દિવસ એક કરીને તાકાતથી મહેનત કરીશું. અને હું તમને રામાયણની ભાષામાં કહું બેન, તો અત્યારે અમે જંગલમાં છીએ. અમે લંકા તરફ પ્રયાણ કરી રહ્યા છીએ રાવણ વધ માટે. અમારી સાથે હનુમાનજી હોય કે સુગ્રીવજી હોય, તાકાતવાળા માણસો જોડાઈ રહ્યા છે. અમે ચોક્કસ રાવણ વધ કરીશું અને એક સમયની ચોટ પર આવશે કે રામ રાજ્યનું સ્થાપના અમારા દ્વારા થશે. જી તમે જે આ બધી જ વાત કરી, મારો સવાલ એ હતો કે તમારા ઉમેદવાર આ નહીં કરે જે જીત્યા છે? જી બિલકુલ કરશે, બિલકુલ કરશે. એ તો પેલી લોકોનો પ્રેમ મળ્યો છે, એ તો ઓટોમેટિક આમાં આવી જ જાય. અમારી પાર્ટી કરે તો ઉમેદવાર છે અને એને તો ડાયરેક્ટ લોકોએ પ્રેમ કર્યો છે. એ જે તે નગરપાલિકામાં અમારો એક ઉમેદવાર હશે તો એ નગરપાલિકા સ્ટોપ કરાવી દે એવા સિંહો છે અમારી પાસે. કોઈ ચિંતાનું કારણ નથી. જે બોલ્યા છે એ આ લોકોએ કરવું પડશે. નહીં કરે તો શું હાલત થાય નજીકના ભવિષ્યમાં અમે તમને કહીશું ને તમારા માધ્યમથી આખું ગુજરાત અને દેશ જાણશે. અમે લોલીપોપમાં નથી માનતા, અમે હી હાહામાં નથી માનતા બેન. કામ કરવું પડે. મેં લોકોને કહીને લોકોના મત લીધા હોય તો હું જે બોલ્યો એ મળદની જીભાન હોવી જોઈએ, એ તાકાત જીભાનમાં હોવી જોઈએ કે એનું ઇમ્પ્લિમેન્ટ થાય. એ ગેંગે ફેફે કરીને સત્તા મેળવવી તો વેલી મેળવી શકાય બેન. ખોટા વચનો આપીને કરવું હોય તો વહેલું કરી શકાય. એટલે જ મેં વાત કરી ને કે અમારે એવી કોઈ ઉતાવળ નથી. અમે જે બોલીએ એ કરીએ અને દેશના નાગરિક તરીકે, ગુજરાતના નાગરિક તરીકે, એક જવાબદાર નાગરિક તરીકે, એક ઈમાનદાર પાર્ટીના સભ્ય તરીકે જે લોકો બોલીને મત મેળવી ગયા છે, જે લોકો બોલીને નગરપાલિકામાં બેઠા છે, એને કામ કરવા માટે અમે મજબૂર કરીશું અને અમે રોજ અરીસો બતાવીશું કે તમે આ કહીને મત લીધા છે, હવે એ કરો. નહીં તો અમે લોકો સુધી પહોંચીશું અને લોકોને જાગૃત કરીને તમારી વિરુદ્ધમાં એક વંટોળ ઉભો કરીશું. અમુક બેઠકો પર ગઠબંધન વર્ક કેમ ના કર્યું? ગઠબંધન તો મારે ગઠબંધન કઈ રીતે કરવું બેન? તમારે મારે કોઈ પણ પ્રકારનો ધંધો હોય, કોઈ પણ પ્રકારનું પાર્ટનરશિપ હોય કે કોઈ પણ પ્રકારનું ગઠબંધન હોય, એમાં તમારે મારે કંઈક સાથે કરવું હોય તો પાયલબેન કહે એ જ બધું સાચું, બાપુ કહે કઈ સાંભળવાનું નહીં, એ રીતના ગઠબંધન ન થાય. બીજી વાત મારે ન કરવી જોઈએ. આ તો ટોપની લીડરશિપ સેન્ટરમાંથી નક્કી કરે. પણ અમે શા માટે એવું ગઠબંધન કરીએ કે કોઈ 100-125 વર્ષ જે પાપ કર્યા છે, 100-125 વર્ષ જેને દાગ લાગ્યા છે, લોકો જેને ગાળો દે છે, લોકોએ એને ઘણી બધી રીતે અલગ રીતે કેમેરો કર્યો છે, એ ડાયરેક્ટ તમારી સાથે પાર્ટનર કરીને એ દાગ અમારે ઉછીના લઈ લેવાના? એ તમારી નેગેટિવિટી શું અમારે ઉછીની લઈ લેવાની? લોકો જેને નફરત કરે છે એના ખોડામાં અમે બેસીને શા માટે અમારા ખોડાને અપવિત્ર કરીએ? અમારી લડત એ દેવી તત્વ વાળી લડત છે. અમે શા માટે અસુરી તત્વની શક્તિને અપનાવીએ? આવા ઘણા બધા કારણો છે કે અમને ખબર પણ છે કે ગઠબંધન હોત તો ઘણું પોઝિટિવ રિઝલ્ટ આવત, મતના જે વિભાજન થાત એ ન થાત. પણ એ બધું ટૂંકા ગાળાનું છે. અમે લાંબી રેસના ઘોડા છીએ. અમે અમારી આઈડિયોલોજીથી ડંકાની ચોટ ઉપર જઈશું, લોકોના હૃદયમાં સ્થાન મેળવીશું અને સાચા અર્થમાં સાચી લોકશાહીનું જતન કરવા માટે અમે સક્ષમ છીએ એવો અમને ભરોસો છે, ને એ ભરોસો અમે લોકો સુધી લઈ જઈશું અને લોકશાહીનું રક્ષણ કરીશું. જી થેન્ક યુ સો મચ કરશન બાબુ, તમે અમારી સાથે જોડાયા અને બ્રેક